ચોક્કસ, મહારાજા ભર્તૃહરિ ભર્તૃહરિના ત્યાગ, વૈરાગ્ય અને આધ્યાત્મિક વિજયની આ અમર કથા અહીં સવિસ્તાર પ્રસ્તુત છે. મહારાજા ભર્તૃહરિનો ઇતિહાસ, રાજવૈભવથી સંન્યાસ સુધીની સફર. ભારતવર્ષની ભૂમિ સંતો, શૂરવીરો અને તપસ્વીઓની ભૂમિ રહી છે. આ ધરતી પર એવા અનેક મહાપુરુષો થયા જેમણે સંસારના તમામ સુખોનો ત્યાગ કરીને પરમાત્માના પંથે પ્રયાણ કર્યું. આ માલિકામાં ઉજ્જૈનના રાજા મહારાજા ભર્તૃહરિનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. 92 લાખ માળવાના ધણી હોવા છતાં એક અમરફળ અને પત્નીના મોહભંગે તેમને રાજમહેલમાંથી રસ્તા પર લાવી મૂક્યા અને અંતે તેઓ નવનાથમાંના એક મહાન સિદ્ધ બન્યા. 1. ઉજ્જૈન નગરી અને પ્રતાપી રાજા ભર્તૃહરિ. ભારતની 7 પવિત્ર પુરીઓમાંની એક એટલે અવંતિકા, ઉજ્જૈન. ક્ષિપ્રા નદીના કિનારે વસેલી આ નગરી દેવાધિદેવ મહાકાલેશ્વરનું ધામ છે. અહીં મહારાજા ભર્તૃહરિનું શાસન હતું. ભર્તૃહરિ માત્ર શક્તિશાળી રાજા જ નહીં પણ પ્રજાવત્સલ શાસક પણ હતા. તેમના રાજ્યમાં પ્રજા અત્યંત સુખી હતી. મહારાજાના પત્નીનું નામ પિંગલા હતું. રાણી પિંગલા એટલા રૂપવાન હતા કે ઇન્દ્રની અપ્સરાઓ પણ તેમની સામે ઝાંખી પડે. રાજા ભર્તૃહરિ રાણી પિંગલાને અગાધ પ્રેમ કરતા હતા. તેમનો જીવ પિંગલામાં વસેલો હતો. 2. સતીત્વની વ્યાખ્યા અને પરીક્ષાનું બીજ. એક દિવસ રાજા અને રાણી ઝરૂખે બેઠા હતા. નીચેથી એક સ્ત્રી પોતાના મૃત પતિ પાછળ સતી થવા માટે ઢોલ નગારા સાથે જઈ રહી હતી. આ જોઈને રાણી પિંગલાએ સ્મિત કર્યું. રાજાએ કારણ પૂછ્યું તો પિંગલાએ અદ્ભુત વાત કરી. તેમણે કહ્યું, મહારાજ, જે સ્ત્રી પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળીને જ પ્રાણ તજી દે તે સાચી સતી કહેવાય. આ તો ઢોલ નગારા વગાડીને દેખાવ કરીને સતી થવા જાય છે, તેને સાચું સતીત્વ ન કહેવાય. રાજા ભર્તૃહરિના મનમાં આ વાત ઘર કરી ગઈ. તેમને થયું કે શું પિંગલા ખરેખર મને આટલો પ્રેમ કરે છે? શું તે મારા સમાચાર સાંભળીને પ્રાણ તજી દેશે? આ શંકાનું નિવારણ કરવા તેમણે એક ખતરનાક પરીક્ષા કરવાનું નક્કી કર્યું. 3. ખોટા સમાચાર અને પિંગલાનો દેહત્યાગ. એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયા. ત્યાં તેમણે પોતાનો એક મૃગલો માર્યો અને તેનું લોહી પોતાના કપડા પર લગાડ્યું. તેમણે પોતાના સૈનિકોને આ લોહીવાળા કપડાં આપી મહેલમાં મોકલ્યા અને કહેવડાવ્યું કે રાજા પર સિંહે હુમલો કર્યો છે અને મહારાજા વીરગતિ પામ્યા છે. જેવા આ સમાચાર અને લોહીવાળા કપડાં પિંગલા પાસે પહોંચ્યા, પિંગલાએ ન તો આક્રંદ કર્યો ન તો વિલાપ. પિંગલાએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું. પતિના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેના દેહમાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું. જ્યારે રાજા ભર્તૃહરિને ખબર પડી કે પિંગલા ખરેખર મૃત્યુ પામી છે ત્યારે તેમના પસ્તાવાનો પાર ન રહ્યો. તેઓ સ્મશાનમાં પત્નીના દેહ પાસે બેસીને વિલાપ કરવા લાગ્યા. 4. ગુરુ ગોરક્ષનાથનું આગમન અને અમરફળનો દગો. રાજાને આ મોહજાળમાંથી બહાર કાઢવા ગુરુ ગોરક્ષનાથ આવ્યા. તેમણે જોયું કે રાજા એક મૃતદેહ પાછળ પાગલ થઈ ગયા છે. ગોરક્ષનાથે પોતાની યોગશક્તિથી માયા રચી અને પિંગલાના શરીરમાં ફરીથી પ્રાણ પૂર્યા, જે માત્ર એક માયા હતી. રાજા ખુશ થઈ ગયા. થોડા સમય બાદ ગોરક્ષનાથે ભર્તૃહરિને એક અમરફળ આપ્યું અને કહ્યું કે આ ખાવાથી તમે અમર થઈ જશો. રાજાએ વિચાર્યું કે હું અમર થઈને શું કરીશ? જો પિંગલા અમર થાય તો અમે હંમેશા સાથે રહી શકીએ. તેમણે તે ફળ પિંગલાને આપ્યું. પિંગલાએ તે ફળ પોતાના પ્રેમી અશ્વપાલને આપ્યું. અશ્વપાલે તે ફળ એક ગણિકાને આપ્યું અને ગણિકાએ વિચાર્યું કે આ પાપી જીવન જીવીને અમર થઈને શું કરવું? તેના કરતાં આ ફળ રાજાને આપવું, જેથી તે વર્ષો સુધી પ્રજાની રક્ષા કરે. જ્યારે ગણિકાએ ફરીથી તે જ અમરફળ રાજા ભર્તૃહરિના હાથમાં મૂક્યું ત્યારે રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને સમજાયું કે જે પત્ની માટે મેં બધું જ હોડમાં મૂક્યું તે કોઈ બીજાને પ્રેમ કરે છે. આ એક અમરફળે રાજાનો મોહ ભંગ કરી નાખ્યો. 5. સંન્યાસ અને કઠિન કસોટીઓ. ભર્તૃહરિએ નક્કી કર્યું કે હવે મારે આ સંસારમાં રહેવું નથી. તેમણે રાજપાટ છોડ્યું અને ભગવા ધારણ કર્યા. તેઓ ગુરુ ગોરક્ષનાથ પાસે ગયા અને શિષ્ય બનવાની વિનંતી કરી. ગોરક્ષનાથે તેમની 4 કસોટીઓ લીધી. 1. પ્રથમ કસોટી એવી લાગી ન હોય અને માનવ હાથે કપાયેલી ન હોય. ભર્તૃહરિ સ્મશાનમાંથી મનુષ્યનું હાડકું લઈ આવ્યા. 2. બીજી કસોટી એવી માટલી લાવો જે કાચી ન હોય, પાકી ન હોય અને કુંભારે ઘડેલી ન હોય. ભર્તૃહરિ સ્મશાનમાંથી માનવ ખોપરી લઈ આવ્યા. 3. ત્રીજી કસોટી એવું પાણી લાવો જે ગરમ ન હોય, ઠંડુ ન હોય અને પૃથ્વી પરનું ન હોય. ભર્તૃહરિ શ્રીફળ, નાળિયેરનું પાણી લઈ આવ્યા. 4. ચોથી અને સૌથી કઠિન કસોટી પોતાના જ મહેલમાં જઈને રાણી પિંગલાને માં કહીને ભિક્ષા માંગવી. ભિક્ષામ દેહી મૈયા અને અંતિમ વૈરાગ્ય.
ભરથરી રાજમહેલના દ્વારે ગયા. જે મહેલમાં તેઓ રાજા હતા ત્યાં જ આજે ભિખારી બનીને ઊભા રહ્યા. તેમણે પિંગલાને કહ્યું, ભિક્ષામ દેહી મૈયા. પિંગલા રડી પડી. તેણે અનેક લાલચ આપી, પોતાની ભૂલ સ્વીકારી પાછા આવવા વિનંતી કરી. પણ ભરથરી હવે પથ્થર જેવા અડગ હતા. તેમણે પોતાની પુત્રીના પ્રેમને પણ ઠોકરાવી દીધો. ભરથરીએ પિંગલાને સમજાવ્યું કે આપણો સંબંધ માત્ર આ જન્મે નથી. આપણે અનેક જન્મોથી સાથે છીએ, પોપટ પોપટી, મૃગ મૃગલી, બ્રાહ્મણ બ્રાહ્મણી. પણ હવે આ ચોથા જન્મમાં મારે મુક્તિ જોઈએ છે. અંતે પિંગલાએ રડતા હૈયે પોતાના સૌભાગ્યના ચિહ્ન ચૂડી અને ચાંદલો ભિક્ષામાં આપ્યા. 7. ઉપસંહાર. જ્યારે ભરથરી ભિક્ષા લઈને પાછા ફર્યા ત્યારે ગુરુ ગોરક્ષનાથે કહ્યું, ભરથરી, હવે તારું નામ અમર થઈ ગયું છે. તારે અમરફળ ખાવાની જરૂર નથી. તારો ત્યાગ તને અમર રાખશે. ગોરક્ષનાથે બતાવી આપ્યું કે જે પિંગલા માટે તું રડતો હતો તે માત્ર માયા હતી અને તેનો દેહ ઓગાળી નાખ્યો. રાજા ભરથરી આજે પણ ભરથરી વૈરાગ્ય અને નીતિશતક જેવા ગ્રંથો દ્વારા જીવંત છે. તેમનો ઇતિહાસ આપણને શીખવે છે કે સંસારના સુખો ક્ષણભંગુર છે અને સાચું સુખ માત્ર પરમાત્માના શરણમાં જ છે. શું તમે ઈચ્છો છો કે હું મહારાજા ગોપીચંદનો ઇતિહાસ પણ આ જ રીતે વિગતવાર લખી આપું?